ફ્રેન્ડ્સ, મારે તમારી સાથે એક વાત શેર કરવી છે. હું જાઉં છું કાલે મારી મમ્મીને ત્યાં, કારણ કે મમ્મીનો ફોન આવ્યો હતો. મમ્મીને બાજુવાળા કે તમારી મમ્મીની તબિયત નથી સારી. એમાં શું છે કે એને હાથ પગમાં કંઈક થઈ ગયું, આમ હલે નહીં ચલે નહીં હાથ પગ, અને આમ મૂંઝારો થયું હતું. તો બાજુવાળાને ગયા કે મને મજા નથી, મને કંઈક થાય છે. એટલે બાજુવાળા બેને ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટરની દવા લીધી, દવા પીધી, સારું છે. અને એ બાજુવાળાની દીકરી છે 18-19 વર્ષની, એને દૂધ ગરમ કર્યું, ખાંડ નાખીને ઠારીને મમ્મીને પીરાયું. એના હાથ પગ દાબવા માંડી, બામ લગાડી દીધો, આરામ કર્યો. પછી મમ્મીને હવે સારું છે. એટલે હું કાલે જવાની છું મમ્મીની ત્યાં. આપ નથી કહેતા કે આપણી ભલે ઉંમર વધે, પણ આપણે મમ્મીનું જે સ્થાન છે એ તો ત્યાં જ સૌથી ઉપર છે, એ ક્યારેય બદલાતું નથી. તો બસ મમ્મીની ત્યાં હું કાલે જાઉં છું. મમ્મીને મજા નથી, મમ્મી ત્યાં એકલા જ રહે છે. અને કહે છે ને કે સાચો આપણો સગા છે એ આપણા પાડોશી. મારા મમ્મીના પાડોશી જે છે એ બહુ જ સારા છે. હું ભલે અહીંયા આવું, પણ મારી મમ્મીની મારે બહુ ઉપાધિ ન હોય, બહુ ઘર જેવું સંબંધ. દીકરીઓ આવે, મમ્મીનું ધ્યાન રાખે, કેમ છે ભાઈ, કેમ છે ભાઈ એમ કરે. તો મમ્મીનું બહુ ધ્યાન રાખે. અને એ પાડોશી છે દરબારના ભાઈ. તમને ખૂબ ખૂબ તમારા બધાનો આભાર કે તમે મારી મમ્મીનું ધ્યાન રાખ્યું. હું ભલે અહીંયા છું, પણ મારે એવું નથી કે હું જ્યારે જાઉં ત્યારે મમ્મીને દર વખતે અમે કહીએ, છોકરાઓ કે આ કે નાની તમે અહીંયા અમારી ભેગા આવો, અહીંયા રે. પણ મમ્મી કે મને અહીંયા ન ફાવે, સિટીમાં મને ગામડામાં ફાવે. જ્યારે કે મારું શરીર રહી જાય ને ત્યારે હું આવે. દર વખતે અમે કહીએ તો પ્લીઝ આ વખતે તમે કમેન્ટ કરીને મમ્મીને કહેજો કે હવે ત્યાં નો રહે, અહીંયા મારી પાસે અહીંયા આવીને રહે. હવે તો સારું છે, પણ તોય દીકરી છે એટલે ઉપાધિ તો થાય ને. દરબાર છે બાજુવાળા બહુ જ સારા છે, મમ્મીનું ધ્યાન રાખે છે. અને સુવાઈ ત્યાં જ ગયા છે. તો ભાઈ ધન્ય છે હું તમને, મને એટલે જ દરબાર બહુ ગમે. ખાનદાન એ લોકોની કે પોતાની માની જેમ એને હાચવી, દવા લઈ આવ્યા, દીકરી એને પગ દાબ્યા, ધ્યાન રાખ્યું, પાસે બેહાડીને જમાડ્યા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો બસ મારે આ વાત શેર કરી હતી. હું કાલે જાઉં છું. પ્લીઝ કમેન્ટ કરજો કે મારી મમ્મીને કહેજો કે તમે હવે દીકરીના ઘરે અહીંયા રહેવા આવે. હવે એનું શરીર નહીં બહુ કામ કરે. આમ તો સારું છે, પણ તોય તમે પ્લીઝ એને કમેન્ટ કરીને કહેજો કે હવે દીકરીના ઘરે જમાઈના ઘરે રહે. તો બસ આશા રાખું છું કે તમે મારી મમ્મીને સમજાવજો.